નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 2 સંબંધ અને વિધેયો ભાગ નંબર 1। મિત્રો, પ્રકરણના નામ ઉપરથી સૌથી પહેલા સંબંધ એટલે શું? તો એ સંબંધ શીખવા માટે એમ કહી શકીએ કે કોઈ પણ બે ગણો છે તો એ ગણોનો કાર્તેજીય ગુણાકાર નો એના માટે આપણે વિચાર કરવો પડે। હવે ગણોના કાર્તેજીયનો વિચાર કરવા માટે આપણે એમ વિચારીએ કે ધારો કે કોઈ એક કુટુંબ છે અને એની જોડે અન્ય બીજું એક કુટુંબ છે। એક કુટુંબમાં રહેલા અમુક સભ્યોનું અન્ય કુટુંબના સભ્યો સાથે કોઈક ને કોઈક પ્રકારનો સંબંધ ધરાવે છે, બરાબર। તો આ પહેલો ઘટક અહીંયા સંબંધ ધરાવશે, એ જ પહેલો ઘટક અહીંયા સંબંધ ધરાવશે। આ બીજો ઘટક એટલે કે સભ્ય એ આની સાથે કોઈક સંબંધ ધરાવી શકે, આની સાથે કોઈક સંબંધ ધરાવી શકે। આ ત્રીજો ઘટક એ પણ આની સાથે કોઈક સંબંધ ધરાવે અને આની સાથે કોઈક સંબંધ ધરાવે। તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા રહેલા ત્રણ ઘટકો એટલે કે સભ્યો અહીંયા રહેલા બે ઘટકો કે સભ્યો સાથે કોઈક ને કોઈક પ્રકારના સંબંધો ધરાવે છે, બરાબર છે। તો હવે એ જે સંબંધ છે, ધારો કે હું એમ કહું સામાન્ય રીતે કે આ ઘટકો એ બી સી છે, આ ઘટકો ધારો કે ડી અને ઈ છે। તો આમની વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને આપણે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખીએ, એટલે આનો આની સાથે સંબંધ એટલે કે એ ડી, તો આ એક પ્રકારની ક્રમયુક્ત જોડ કહેવાય। એવી રીતે એ ઈ એક પ્રકારની ક્રમયુક્ત જોડ કહેવાશે। એવી રીતે બી ડી બી ઈ જે ઘટકો જેની સાથે જોડાયેલા છે તે, એવી રીતે સી ડી સી ઈ। તો આવી આપણને જુદી જુદી ક્રમયુક્ત જોડો મળે। તો મિત્રો, અહીંયા આપણે આ જે ક્રમયુક્ત જોડો છે હવે એનો આપણે વિચાર કરવાનો છે। તો એ ક્રમયુક્ત જોડો કેવી રીતે મળે? તો અહીંયા જે આપણે આકૃતિ દોરીને બતાવ્યું છે એ આકૃતિમાં રહેલા ઘટકો અન્ય ઘટકો સાથે કોઈક ને કોઈક પ્રકારનો એક સંબંધ ધરાવે છે, તો એમને આપણે ગણોના કાર્તેજીય ગુણાકાર તરીકે દર્શાવી શકીએ। તો મિત્રો, આ એક ઉદાહરણ સમજવાનું છે આપણે। તો હવે ગણોનો કાર્તેજીય ગુણાકાર। તો સૌથી પહેલો આપણો ટોપિક છે ગણોનો કાર્તેજીય ગુણાકાર। હવે અહીંયા જે વસ્તુ સમજ્યા છીએ આપણે કે કોઈ એક ગણના ઘટકો અન્ય ગણના ઘટકો સાથે એક પ્રકારનો કોઈક ને કોઈક સંબંધ ધરાવે છે, તો સંબંધને આપણે આ રીતે દર્શાવીએ છીએ જે ક્રમયુક્ત જોડો છે, અને એ ક્રમયુક્ત જોડો એ જ શું દર્શાવે છે? આ બંને ગણોનો કાર્તેજીય ગુણાકાર દર્શાવે છે। તો હવે આપણે એની વ્યાખ્યા લખીએ। તો વ્યાખ્યા એવી છે કે આપેલ અરિક્ત ગણો પી અને ક્યુ નો કાર્તેજીય ગુણાકાર પી ક્રોસ ક્યુ એ પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે। આમ પી ક્રોસ ક્યુ શું મળશે? તો કે પીક્યુ કે જ્યાં સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ, બરાબર। તમે જોઈ શકો છો કે પી ક્રોસ ક્યુમાં કેવા ઘટકો આવે? તો કે એવી ક્રમયુક્ત જોડો
કે જેમાં પહેલો ઘટક એ કેપિટલ પી માંથી અને બીજો ઘટક એ કેપિટલ ક્યુ માંથી આવે તો એવી જેટલી પણ ક્રમયુક્ત જોડો બનતી હોય એ જોડોનો ગણ આપણે વિચારીએ તો એ આપણા માટે શું થશે? પી ક્રોસ ક્યુ. હવે અહીંયા આપણે કોઈ એક ઉદાહરણ જોઈ લઈએ. તો ધારો કે ઉદાહરણ માટે આ જ ઉદાહરણ આપણે લખીશું. આ તમારે કોઈ જ વસ્તુ કશું દોરવાની નથી કે લખવાની નથી. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે ગણ એ તરીકે એ, બી અને સી, ચલો ગણ બી તરીકે ડી અને ઈ, તો હવે એ ક્રોસ બી તરીકે આપણે શું કરવાનું છે? જેટલી ક્રમયુક્ત જોડો બને છે એમને છગડિયા કૌંસમાં દર્શાવવાની છે. તો એનો ડી સાથે, એની ઈ સાથે, બીની ડી સાથે, બીની ઈ સાથે, સી ડી અને સી ઈ. તો આ પ્રમાણે આપણને એ ક્રોસ બી મળશે જે એ અને બીનો કાર્તેજીય ગુણાકાર કહેવાશે. બરાબર. હવે ધારો કે આપણે આ જે બંને ગણ છે એ બંને ગણમાંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય એટલે કે ફાઈ હોય તો એમનો કાર્તેજીય ગુણાકાર હંમેશા શું થાય? તો ફાઈ થશે. તો આપણે ઉલ્લેખ કરી દઈએ કે જો પી અને ક્યુ પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો પી ક્રોસ ક્યુ પણ ખાલી ગણ થાય. જ્યાં પી ક્રોસ ક્યુ બરાબર શું થશે? ફાઈ થશે. ક્લિયર? તો મિત્રો આ પ્રમાણે આપણે કાર્તેજીય ગુણાકાર કેવી રીતે બને છે તે અને બંને ગણમાંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો કાર્તેજીય ગુણાકાર કેવો મળે એનો અહીંયા આપણે વિચાર કર્યો છે. હવે અન્ય નોંધો, બરાબર, અથવા નોંધ સ્વરૂપે ન લખીએ તો આપણે એરો કરીને લખવાનું છે. તો જુઓ આની અંદર જુદા જુદા મુદ્દાઓ છે કે કોઈ પણ બે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન હોય. જોઈ લેજો. કોઈ પણ બે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય. ઓકે, સમજી લેજો. બે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એ સમાન હોય અને એનો બીજો ઘટક પણ સમાન હોય તો તે બંને ક્રમયુક્ત જોડો કેવી થશે? સમાન થશે. ચલો એવી જ રીતે બીજું, જો ગણ એના ઘટકોની સંખ્યા સ્મોલ પી અને બીના ઘટકોની સંખ્યા સ્મોલ ક્યુ હોય તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલી થશે? તો સમજો કે એમાં જેટલા ઘટકો છે તે અને બીમાં જેટલા ઘટકો છે એમના ગુણાકાર જેટલી, એટલે કે પી ઇન્ટુ ક્યુ થાય. આને આપણે અન્ય રીતે કહેવું હોય તો એટલે કે નંબર ઓફ એ ઇક્વલ ટુ પી, નંબર ઓફ બી ઇક્વલ ટુ ક્યુ, તો નંબર ઓફ એ ક્રોસ બી
બરાબર પી ઇન્ટુ ક્યુ થાય। તો આ છે એક બીજી નોંધ। હવે એના પછી ધારો કે બંને ગણમાંથી કોઈ એક ગણમાં અનંત ઘટકો હોય તો એ ક્રોસ બીમાં પણ અનંત ઘટકો થશે। તો આપણે લખીએ, જો એ અને બી અરિક્ત ગણો હોય અને એ અને બી પૈકી કોઈ ગણ અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય। ઓકે, અને એક છેલ્લી નોંધ આપણે જોઈએ તો મિત્રો, જે રીતે આપણે બે ઘટકો માટે કાર્તેજીય ગુણાકાર શીખ્યા એ જ રીતે ત્રણ ઘટકો માટેનો કાર્તેજીય ગુણાકાર આપણે વિચારવો હોય તો એ ક્રોસ એ બરાબર ક્રમયુક્ત જોડ એ બી સી, કે જ્યાં એ બી અને સી ત્રણે ત્રણ કયો હશે? કેપિટલ એમાં હશે। તો આ જે ક્રમયુક્ત જોડ એબીસી છે એને શું કહેવાય? ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું તરીકે ઓળખાય છે। બરાબર, એટલે ત્રેલું કહે છે। સમજી લેજો, એ ક્રોસ એ ના ઘટકો ક્રમયુક્ત જોડ એબીસી સ્વરૂપના હોય તો ક્રમયુક્ત જોડ એબીસી ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું તરીકે આપણે ઓળખી શકીએ। તો આ થઈ વાત કાર્તેજીય ગુણાકારની। હવે મિત્રો, કાર્તેજીય ગુણાકાર જે આપણે શીખ્યા તો એના આધારે આપણે એના ઉદાહરણનો અભ્યાસ કરીએ। તો ઉદાહરણ નંબર 1, જો x + 1 y - 2 = 3 1 તો x અને y ની કિંમત શોધો। હવે અહીંયા તમે જોશો તો બે ક્રમયુક્ત જોડો સમાન આપી છે। સમાન ક્રમયુક્ત જોડો છે તો એમનો પ્રથમ ઘટક સમાન થાય અને બીજો ઘટક પણ સમાન થાય। આપણે નોંધ લખી છે એના આધારે। તો માટે x + 1 = 3 અને y - 2 = 1। ચલો, આ 1 પેલી બાજુ જશે તો x = 2 અને -2 પેલી બાજુ જશે તો y = 3। તો x = 2 અને y = 3 આપણને મળે। ઓકે, ચલો એક્ઝામ્પલ 2, P બરાબર ABC અને Q બરાબર R। તો P × Q અને Q × P શોધો। હવે મિત્રો, જ્યારે P × Q શોધવાના હોય ત્યારે Pના ઘટકો હંમેશા આગળ આવે અને Qના ઘટકો હંમેશા પાછળ રહેશે। તો આ રીતે એક સ્ટેપ આપણે વધારે લખીએ, ABC × R। તો ચલો, પહેલો ક્રમયુક્ત જોડ AR, ચલો બીજી ક્રમયુક્ત જોડ BR અને ત્રીજી ક્રમયુક્ત જોડ CR। બરાબર, ચલો Q × P લખીએ તો Q એટલે કે R પહેલાં આવશે અને ABC પછી આવશે। તો હવે Rની A સાથેની ક્રમયુક્ત જોડ RA, Rની B સાથેની ક્રમયુક્ત જોડ અને Rની C સાથેની ક્રમયુક્ત જોડ, આ રીતે આપણને 3 જુદી જુદી ક્રમયુક્ત જોડો મળશે। તો હવે એવો પ્રશ્ન કીધો છે કે શું આ બે કાર્તેજીય ગુણાકાર સમાન છે?
તો તમે જુઓ અહીંયા ક્રમયુક્ત જોડ AR છે, અહીંયા ક્રમયુક્ત જોડ RA છે, તો આ બંને ક્રમયુક્ત જોડ સમાન નથી. આ પણ સમાન નથી કે આ પણ સમાન નથી. તો આ બંને કાર્તેજીય ગુણાકાર સમાન નથી. તો માટે શું કહી શકાય કે માટે P ક્રોસ Q અને Q ક્રોસ P ના કોઈ ઘટકો અથવા કોઈ પણ ઘટકો સમાન નથી. માટે P ક્રોસ Q ડઝ નોટ ઇક્વલ ટુ Q ક્રોસ P. બરાબર. હા, ચોક્કસથી એમ કહી શકાય કે બંનેમાં આમાં પણ ટોટલ ઘટકોની સંખ્યા 3 છે, આમાં પણ ઘટકોની સંખ્યા 3 છે. સંખ્યા સમાન છે પરંતુ ઘટકો સમાન નથી. ઓકે, ચલો હવે ઉદાહરણ નંબર 3. ગણ A તરીકે 1 2 3, ગણ B તરીકે 3 4 અને ગણ C તરીકે 4 5 6. તો નીચેના ગણ શોધો. હવે મિત્રો નીચેના ગણ શોધવા માટે હું ફક્ત અને ફક્ત કોઈ એક જ આપણે બે દાખલા જોઈ લઈશું. એમાં પહેલું છે A ક્રોસ B છેદ C. હવે A ક્રોસ B છેદ C હોય તો આપણે એના આધારે શું લખી શકીએ? તો વિચારો હવે કે A ક્રોસ B છેદ C છે તો તમારે સૌથી પહેલાં B છેદ C શોધવા પડે. તો ચલો આપણે B છેદ C શોધીએ. તો B અને C નો છેદ કેટલો મળશે આપણને? તો B અને C નો છેદ આપણને મળશે કેટલો થશે? તો આ બંનેનો છેદમાં કયો ઘટક સરખો છે? ફક્ત ને ફક્ત 4. તો એકલું છગડિયા કૌંસમાં 4 આવશે. બરાબર. ચલો એવી જ રીતે આપણે હવે એ વિચારીએ તો A ક્રોસ B છેદ C શોધવા છે. માટે A ક્રોસ B છેદ C. ચલો A તરીકે 1 2 3 અને B છેદ C તરીકે આવશે 4. તો 1 4, એવી રીતે 2 4 અને એવી રીતે 3 4. બરાબર. તો આ પ્રમાણે આપણને જુદા જુદા 3 ઘટકો મળે. ચલો એનો બીજો જોઈ લઈએ. A ક્રોસ B છેદ A ક્રોસ C. તો સૌથી પહેલું કામ આપણે કયું કરવું પડે? A ક્રોસ B શોધવા પડશે. બરાબર. ચલો એ જ રીતે A ક્રોસ C શોધવા પડશે અને પછી બંનેનો છેદ. તો A ક્રોસ B આપણે ડાયરેક્ટ જ લખી દઈએ છીએ. તો A અને B ના ઘટકો આપણી પાસે છે. તો 1 3 1 4. 1 નું 3 સાથે, 1 ની 4 સાથે ક્રમયુક્ત જોડ. હવે 2 ની 3 સાથે, 2 ની 4 સાથે, 2 3 2 4, 3 3 અને 3 4. બરાબર. તો આ થયું A ક્રોસ B. ચલો હવે આપણે A ક્રોસ C વિચારીએ. તો A ક્રોસ C શું થશે? તો જુઓ A અને C. તો અહીંના 3 ઘટકો, અહીંના 3 ઘટકો, એટલે કુલ A ક્રોસ C માં કેટલા ઘટકો મળશે? તો કે 9 ઘટકો મળશે. તો કે 1 4 1 5 1 6, 2 4 2 5 2 6, 3 4 3 5 અને 3 6. બરાબર. હવે આપણે આનો અને આનો બંનેનો છેદ લખવાનો છે. માટે A ક્રોસ B છેદ A ક્રોસ C. ચલો 1 3 અહીંયા છે, 1 3 અહીંયા નથી. 1 4 છે, 1 4 અહીંયા છે. તો એક તો 1 4 ક્રમયુક્ત જોડ. 2 3 અહીંયા છે, અહીંયા નથી. 2 4 અહીંયા છે, 2 4 અહીંયા છે. તો 2 4.
3 3 અહીંયા છે પરંતુ અહીંયા નથી, 3 4 અહીંયા છે, 3 4 અહીંયા છે. તો બંનેની અંદર જેટલા ઘટકો છે એમનો આપણે છેદ વિચારીને લખવાનો થાય. તો કુલ છેદમાં કેટલા ઘટકો મળ્યા છે આપણને? 3 જ ઘટકો અહીંયા મળે છે. ચાલો હવે એ જ રીતે તમે ત્રીજો અને એનો ચોથો બંને જાતે લખી શકશો. બરાબર. આપણે એના પછી ઉદાહરણ નંબર 4નો અભ્યાસ કરીએ. ઉદાહરણ 4. P બરાબર છગડિયા કૌંસમાં 1 2, તો P ક્રોસ P શોધો. ચલો સૌથી પહેલું કામ આપણે P ક્રોસ P લખી દઈએ અને પછી P ની સાથે ક્રોસ લખીશું. તો P ક્રોસ P, તો 1 2 ક્રોસ 1 2. બરાબર. 1 2 ક્રોસ 1 2 છે. હવે 1 2 ક્રોસ 1 2 હોય તો આનો મતલબ કે ટોટલ 4 ક્રમયુક્ત જોડો મળે. તો 1 ની 1 સાથે, 1 ની 2 સાથે, 2 ની 1 સાથે અને 2 ની 2 સાથે 4 ક્રમયુક્ત જોડો થઈ. હવે આપણે હજી ક્રોસ P કરવાના છે. તો P ક્રોસ P ક્રોસ P, એનો મતલબ કે અહીંયા જે આપણને ક્રમયુક્ત જોડો મળી છે તેનું P સાથેનો ક્રોસ ગુણાકાર. તો સમજો આખે આખું આપણે લખી દઈએ. ક્રોસ P એટલે 1 2. તો સમજો આ 4 ક્રમયુક્ત જોડોને વારાફરતી 1 અને 2 સાથે આપણે જોડવાની છે. તો સમજો 1 1 1 સાથે જોડાશે તો 1 1 1. ચલો 1 2 1 સાથે જોડાશે 1 2 1, 2 1 1, 2 2 1. ચલો એવી જ રીતે આ 4 ક્રમયુક્ત જોડો 2 સાથે આપણે જોડીએ તો શું થશે? 1 1 2, 1 2 2, 2 1 2 અને 2 2 2. ઓકે. આ 4 ક્રમયુક્ત જોડોને 1 સાથે જોડો, એ જ 4 ક્રમયુક્ત જોડોને 2 સાથે જોડો અને જે ઘટકો મળે છે એને આપણે લખી દઈએ. તો આ પ્રમાણે આપણને ઉદાહરણ નંબર 4 મળશે. ચલો હવે ઉદાહરણ નંબર 5 એ તમારું હોમવર્ક છે. બરાબર. બુકમાં તમે વાંચશો એટલે તરત જ તમને ખબર પડી જશે. આપણે ઉદાહરણ નંબર 6નો અભ્યાસ કરીએ કે A ક્રોસ B તરીકે PQ, PR, MQ, MR. તો A અને B શોધો. હવે A અને B શોધવાના છે તો આપણને એટલી ખબર છે કે જે ક્રમયુક્ત જોડો છે એમાંનો જે પ્રથમ ઘટક છે એ પહેલા ગણના ઘટકો અને જે બીજા ઘટકો છે એ બીજા ગણના ઘટકો હોય. તો એ તરીકે આપણે લખવું હોય તો પ્રથમ ઘટકો કયા છે? તો આપણે અહીંયા લખી દઈએ પ્રથમ ઘટકોનો ગણ, અથવા થોડુંક એડ કરવું હોય તો એવું લખી શકે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોનો ગણ. તો પ્રથમ ઘટકોમાં P અને M બે જ ઘટકો આવશે. ચલો B વિચારીએ. તો બીમાં કયા ઘટકો વિચારવાના? બીજા. તો કે બીજા ઘટકોનો ગણ. તો બીજા ઘટકોનો ગણ કયો થાય? QR QR. એનો મતલબ Q અને R આ બે જ ઘટકો. કોઈ પણ ગણ છે તો ગણને દર્શાવવા માટે તો આપણે છગડીયો કૌંસ દર્શાવીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે વિચારી શકીએ. હવે સ્વાધ્યાય 2.1નો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો તમે જે અહીંયા ઉદાહરણોને બધું સમજ્યા છો એના આધારે સ્વાધ્યાય 2.1 ગણવામાં મારી રીતે તો કોઈ જ અગવડતા પડે એમ નથી, પણ એ છતાં પણ આપણે થોડાક દાખલા જોઈ લઈએ. ક્વેશ્ચન 1 છે x/3 + 1 y - 2/3
ઇક્વલ ટુ 5/3 અને 1/3. તો એક્સ અને વાય શોધો. ચલો હવે બંને ક્રમયુક્ત જોડો સરખી છે, તો x/3 + 1 ઇક્વલ ટુ 5/3 અને y - 2/3 ઇક્વલ ટુ 1/3. ચલો 1 પેલી બાદ જશે તો x/3 ઇક્વલ ટુ 5/3 -1, તો x/3 ઇક્વલ ટુ 2/3 અને માટે x ઇક્વલ ટુ 2. અહીંયા જોઈએ y ઇક્વલ ટુ 1/3, આ પેલી બાદ જશે તો +2/3, એનો મતલબ કે 3/3 અને 3/3 તરીકે શું મળે? 1. તો આ રીતે એક્સની કિંમત 2 અને વાયની કિંમત 1 મળશે. બરાબર. ચલો હવે પ્રશ્ન નંબર 2 નો વિચાર કરીએ. તો પ્રશ્ન નંબર 2 માં આપ્યું છે કે એમાં 3 ઘટકો છે. આનો મતલબ કે નંબર ઓફ એ ઇક્વલ ટુ 3 છે અને ગણ બી તરીકે 3, 4, 5 છે. આનો મતલબ એવો થાય કે નંબર ઓફ બી તરીકે પણ 3 છે. તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા, તો સમજી લેજો નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. હવે નંબર ઓફ એનું મૂલ્ય કેટલું? 3. નંબર ઓફ બીનું મૂલ્ય પણ કેટલું? 3. તો 3 × 3 એટલે કેટલા? 9. તો આ રીતે આપણને એનો જવાબ મળશે. ક્લિયર? તો આ છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 આપણે હોમવર્ક રાખીએ છીએ. પ્રશ્ન નંબર 4 ને બુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે કે કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. તો પહેલું વિધાન જોઈએ, ગણ P બરાબર Mn છે અને Q તરીકે NP છે. તો હવે P ક્રોસ Q લખીએ તો P ક્રોસ Qમાં કેટલા ઘટકો બની શકે? તો આના 2 ઘટકો અને આના 2 ઘટકો, તો 2 × 2 એટલે કુલ 4 ઘટકો બને. અહીંયા એટલે 4 ક્રમયુક્ત જોડો બને. અહીંયા કેટલી ક્રમયુક્ત જોડો આપેલી છે? તો કે 2 ક્રમયુક્ત જોડો આપેલી છે. માટે એમ કહી શકાય કે પહેલા માટે વિધાન અસત્ય છે. તો હવે સત્ય બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે P બરાબર Mn Q તરીકે Nm, તો P ક્રોસ Q તરીકે, ચલો M નું N સાથે, ચલો M નો M સાથે, ચલો એવી રીતે N નો N સાથે અને N નો M સાથે. તો આ રીતે આપણને P ક્રોસ Q મળી શકે. ઓકે. તો હવે આપણે જે વિધાન લખ્યું છે એ વિધાન કેવું છે? સાચું વિધાન છે. ચલો હવે બીજું વિધાન જોઈએ. જો એ અને બી અરિક્ત ગણો હોય તો જ્યાં x બિલોંગ્સ ટુ એ તથા y બિલોંગ્સ ટુ બી હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો xy થી બનતો અરિક્ત ગણ એ ક્રોસ બી છે. તો સાચું, કારણ કે એ ક્રોસ બી હોય તો પહેલો ઘટક હંમેશા ક્યાંથી આવે? કેપિટલ એમાંથી. બરાબર. એક્સ બિલોંગ્સ ટુ એ કીધું છે અને ક્રમયુક્ત જોડ XY કીધી છે. બીજો ઘટક ક્યાંથી આવશે? બીમાંથી. તો કે y બિલોંગ્સ ટુ બી કીધું છે અને અહીંયા y આપ્યા છે. બરાબર. તો બીજું વિધાન કેવું થશે? સત્ય છે. અને ત્રીજું જોઈએ તો ત્રીજાની અંદર એ અને બી આપ્યા છે. હવે વિચારજો, અહીંયા જે કીધું છે એ પ્રમાણે બીનો ફાઈ સાથેનો છેદ હંમેશા શું થાય? ફાઈ થાય. તો બીનો ફાઈ સાથેનો છેદ ફાઈ અને એ ક્રોસ ફાઈ એટલે હંમેશા શું થશે? ફાઈ થશે. તો એનો મતલબ ત્રીજું વિધાન પણ કેવું છે? સત્ય છે. જે આગળ આપણે નોંધ લખી છે એ નોંધ પ્રમાણે આનો જવાબ આપણે
આપી શકીએ છીએ। ક્લિયર? ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 બંને આપણે હોમવર્ક આપીએ છીએ, કારણ કે એ બંને પ્રકારના પ્રશ્નો આપણે શીખી ગયા છીએ એટલા માટે। ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 7નો વિચાર કરીએ। તો પ્રશ્ન નંબર 7 આપણને આપેલો છે, એમાં જુદા જુદા પરિણામો આપણે ચકાસવાના છે। ઓકે, તો પ્રશ્ન નંબર 7ની રકમ લખીએ। તો 7ની રકમમાં એ તરીકે છે 1 2, બી તરીકે છે 1 2 3 4, સી તરીકે છે 5 6 અને ડી તરીકે છે 5 6 7 અને 8। બરાબર? હવે એનું પહેલું પરિણામ છે A ક્રોસ બી છેદ સી બરાબર A ક્રોસ બી છેદ A ક્રોસ સી। સૌથી પહેલાં આપણે ડાબી બાજુ વિચારવા માટે બી છેદ સી શોધવા પડે। તો બી છેદ સી, બીનો સી સાથેનો છેદ કેટલો થાય? તો જુઓ અહીંયા 1 2 3 4 છે, અહીંયા 5 અને 6 છે, એમનો છેદ હંમેશા મળશે 5। તો હવે ડાબી બાજુ લખીએ કે A ક્રોસ બી છેદ સી, બી છેદ સીની જગ્યાએ આપણે 5 મૂકી દઈએ, A ક્રોસ 5 અને 5 સાથેનો કાર્તેજીય ગુણાકાર હંમેશા કેટલો મળશે? 5 મળશે। ચલો હવે જમણી બાજુ વિચારવા માટે A ક્રોસ બી શોધવું પડશે પહેલાં તો A ક્રોસ બી। હવે A ક્રોસ બી એટલે શું થાય? તો આપણે જોઈએ તો આનો નાનો કાર્તેજીય ગુણાકાર, તો અહીંના 2 ઘટકો, અહીંના 4 ઘટકો, કાર્તેજીય ગુણાકાર કરીશું તો કુલ 8 ઘટકો થાય। 1નો 1 સાથે, 1નો 2 સાથે, 1 3 1 4, આ 1ના આ 4 ઘટકો સાથેની ક્રમયુક્ત જોડો લખી। હવે 2ની ક્રમયુક્ત જોડો લખીએ, 2 1 2 2 2 3 અને 2 4। ક્લિયર? અહીંયા આપણે લખી દીધી છે A ક્રોસ બી। હવે A ક્રોસ સી લખીએ તો A ક્રોસ સી તરીકે શું થઈ શકે છે? તો એ આપણી પાસે 1 2 છે અને સીમાં 5 6 છે, તો 1ની 5 અને 6 સાથેની, એટલે કે 1 5 1 6। ચલો એવી રીતે 2ની 2 5 અને 2 6। હવે આપણે જમણી બાજુ જે લખવાની છે એ જમણી બાજુ શું થાય? A ક્રોસ બી છેદ A ક્રોસ સી। ચલો હવે A ક્રોસ બી એટલે અહીંયા રહ્યા તે ઘટકો, A ક્રોસ સી એટલે અહીંયા રહ્યા તે ઘટકો, બંનેમાં કોઈ ઘટક સરખા જ છે? તો કે કોઈ ઘટક સરખા નથી, તો જવાબ કેવો મળ્યો? 5। તો માટે શું લખી શકાશે? ડાબા બરાબર જબા, એટલે કે આ જે પદ ઇક્વલ છે એ આપણને મળી જાય છે। ક્લિયર? ચલો બીજો તમારે જાતે લખવાનું છે। બીજાની અંદર કયું કામ કરવાનું થશે? તો બીજામાં તમારે A ક્રોસ સી શોધવાના થાય, એવી જ રીતે બી ક્રોસ ડી શોધવાના થશે, અને પછી A ક્રોસ સીના બધા જ ઘટકો બી ક્રોસ ડીમાં સમાતા હોય। સમજી લેજો, A ક્રોસ સીના બધા જ ઘટકો બી ક્રોસ ડીમાં સમાતા હોય, બરાબર? તો આપણે કહી શકીએ કે A ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે। ક્લિયર? ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ। હવે પ્રશ્ન નંબર 8ની અંદર ગણ A તરીકે છે 1 2, ગણ બી તરીકે છે 3 4। તો સૌથી પહેલાં A ક્રોસ બી શોધવાના છે। તો ચલો A ક્રોસ બી, જો અહીંયા લખવા હોય તો 1 2 ક્રોસ 3 4 આપણે લખી શકીએ છીએ। ચલો 1 2 ક્રોસ 3 4, તો 1નો 3 સાથે, 1નો 4 સાથે, ચલો 2નો 3 સાથે,
અને 2નો 4 સાથે, તો આ પ્રમાણે આપણને A ક્રોસ B મળશે. હવે A ક્રોસ B આપણને આટલા મળ્યા છે, 4 ઘટકો. ક્લિયર? શું કીધું છે એના બીજો પ્રશ્ન કે A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે? તો મિત્રો A ક્રોસ B માં કુલ 4 ઘટકો છે. હું આ રીતે લખું કે નંબર ઓફ A ક્રોસ B ઇક્વલ ટુ 4. હવે ઉપગણોની સંખ્યા શોધવા માટે આપણે એક સૂત્ર શીખ્યા છીએ 2n. તો માટે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર 2/4 અને 2/4 એટલે કેટલા થશે? 16 થશે. તો કે એના કુલ ઉપગણોની સંખ્યા કેટલી હશે? 16. અને તે તમામ ઉપગણોની યાદી બનાવો. હવે મિત્રો આના ટોટલ ઉપગણોની યાદી બનાવવી હોય તો એ યાદી આપણે અહીંયા બનાવીએ તો કેવી રીતે બનશે? તો જુઓ, અહીંયા ઉપગણોની યાદી બનાવી દઈએ. દરેક ઉપગણને અલગ અલગ લાઈનમાં લખીશ. તો સૌથી પહેલો ઉપગણ 5, પછી એક ક્રમયુક્ત જોડવાળા ઉપગણો 1 4, પછી 2 3, એવી રીતે 2 4. હવે પછી બે ઘટકવાળા ઉપગણો, તો 2 ઘટકવાળા ઉપગણો એટલે 1 3 1 4. હવે 1 3 નું 2 3 સાથે વિચારીએ તો 1 3 નો 2 3 સાથે. ચાલો હવે 1 3 નું 2 4 સાથે વિચારીએ 2 4. બરાબર. ચલો હવે 1 4 નું 2 3 સાથે, 1 4 નું 2 3 સાથે અને 1 4 નું 2 4 સાથે. બરાબર. તો અને એ જ રીતે 2 3 નો 2 4 સાથે. તમે જોઈ લો, પહેલાં 5 લખ્યો છે, પછી એક ઘટકવાળા ઉપગણો લખ્યા છે, પછી બે ઘટકવાળા. બે ઘટક માટે પહેલા ઘટકને રાખીને ક્રમશઃ બીજો ઘટક, ત્રીજો અને ચોથો રાખવાનો, પછી બીજાને રાખીને એની સાથે ત્રીજો અને ચોથો રાખવાનો, અને પછી ત્રીજાને રાખીને એની સાથે ચોથો ઘટક આપણે રાખીશું. હવે 3 ઘટકોનું આપણે જૂથ વિચારવાનું છે. એ 3 ઘટકોનું જૂથ આમ તમે નીચે લખજો, પરંતુ હું અહીંયા લખી રહ્યો છું આ બાજુ, એટલે જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. તો 1 3 1 4 આ બંનેનું જૂથ રાખું છું, એની સાથે 2 3 ને લઉં છું. ચાલો એવી રીતે 1 3 અને 1 4 સાથે આપણે 2 4 ને લઈએ છીએ. બરાબર. એટલે આ બંનેની સાથે એક વખત આ આવ્યો, આ બંનેની સાથે એક વખત આ ઘટક આવે છે. હવે પહેલાનું અને ત્રીજાનું જૂથ લઈએ તો 1 3 2 3. તો એની સાથે હવે કોણ બાકી રહ્યું? પાછળનો જ વિચાર કરવાનો હંમેશા, તો કે 2 4. બરાબર. હવે 1 3 માટે કોઈ 3ના જૂથમાં બાકી રહેતું નથી. હવે 1 4 અને 2 3 નું જૂથ લઈએ તો એની સાથે 2 4 બાકી રહે છે, તો કે 1 4 2 3. તો એની સાથે આવશે 2 4. બરાબર. તો ટોટલ 3 વાળા પણ અહીંયા પૂરા થયા. તો જોઈ લો કુલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 15 થયા છે. હજી એક બાકી છે. એક કોણ? આ પોતે. એનો મતલબ કે 4 ઘટકો 1 3 1 4 2 3 અને 2 4. ક્લિયર? તો અહીંયા ટોટલ આપણે 16 ઉપગણોની યાદી બનાવી છે. ક્લિયર? મિત્રો આ જ પ્રમાણે તમે પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 જાતે ગણી શકશો. આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સંબંધનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.